હેલો સ્ટુડન્ટ, તો સ્વાગત છે તમારું આપણી નવી યુટ્યુબ ચેનલ પર, જેમાં ફર્સ્ટ વિડીયો હું જે બનાવું છું એ સોશિયલ સાયન્સનો સ્ટાન્ડર્ડ 9નો સોશિયલ સાયન્સનો ફર્સ્ટ ચેપ્ટરનો વિડીયો છે. અને આ વિડીયોમાં આપણા ફર્સ્ટ ચેપ્ટર વિશે પ્રસ્તાવના ને બધાની માહિતી મેળવવાની છે. બરાબર, તો એના પહેલાં જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. હવે શરૂ કરીએ તો આપણે ફર્સ્ટ ચેપ્ટર. હવે પહેલાં તો આપણે એ સમજવાનું છે કે આ ચેપ્ટરમાં કહેવા શું માંગે છે. એ ચેપ્ટરનું ટાઇટલ પહેલાં સમજો. એ ચેપ્ટરનું ટાઇટલ કહેવા શું માંગે છે. ચેપ્ટરનું ટાઇટલ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે આપણા જે ભારત દેશ છે, ભારત દેશમાં બ્રિટિશ સત્તા એટલે કે ઇંગ્લિશ લોકો જે આપણે કહીએ છીએ, એટલે કે બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો એ ચેપ્ટર, આ ફર્સ્ટ ચેપ્ટર આપણને સ્ટાન્ડર્ડ 9નું ફર્સ્ટ ચેપ્ટર આપણને આ ચેપ્ટર વિશે આનું માહિતી આપેલી છે ફર્સ્ટ ચેપ્ટર. બરાબર, કે ભારતમાં તમને ખબર જ છે કે ભારત આપણો કેવો દેશ છે. એક તો સાંસ્કૃતિક રીતે, આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે, ત્રણેય રીતે સંપન્ન દેશ છે. બરાબર, એટલે શું થતું હતું કે ભારતની સાંસ્કૃતિક વસ્તીના કારણે વિદેશી પ્રજા આપણા ભારત દેશમાં આવે. પહેલાં તો આપણે ખબર છે કે પહેલાં કેવું હતું કે વિદેશના લોકો જે આપણા કેવા હતા, ભારતમાં આવતા હતા. તમને ખબર જ છે, કારણ કે સોને કી ચિડિયા પહેલાંના કહેવામાં આવતો. આ આઝાદી પછી આ જે લોકો ઇંગ્લિશ લોકો, બ્રિટિશ લોકો જે બધું લઈ ગયા, એના પછી આપણો ભારત દેશ આટલો આર્થિક રીતે નબળો પડ્યો. પણ પહેલાંના સમયમાં ભારતમાં બીજા દેશોની વસ્તી જે આપણા ભારતમાં સાંસ્કૃતિક વારસાને કારણે, આર્થિક સમૃદ્ધિના કારણે આવીને વસતી હતી. એટલે શું થતું હતું કે જે બધા ભારતના જે બધા મરી મસાલા હોય, તેજાના છે, મલમલ, જે બધા મસાલા, મલમલ, તેજાના, મરી મસાલા છે, જીરું, રાઈ, બધા જે મસાલા છે, બરાબર, એ બધો હોય કે અમુક જે બીજી વસ્તુ હોય, બધાનો શું થતો હતો, વેપાર થતો હતો, આદાન પ્રદાન થતું હતું. આમ તો ભારત દેશમાંથી જ બધું પ્રદાન બીજા દેશના લોકોમાં થતું હતું. બરાબર, પહેલાંની વાત છે એટલા માટે. હવે કેવું થાય કે ભારત અને યુરોપ આ બંને વચ્ચે છે ને, પહેલાં તો કોઈ હતું નહીં વિમાન કે એવું વસ્તુ, તો ભારત અને યુરોપ વચ્ચે કેવી રીતે જળમાર્ગ અથવા તો જમીન માર્ગ, જમીન માર્ગ તેમજ જળમાર્ગ દ્વારા કઈ રીતે, તો કે હોડીમાં બેસીને એ વસ્તુઓ લઈ જઈને ત્યાં યુરોપમાં ત્યાં આપવાની હોય. એટલે જમીન માર્ગ દ્વારા, એટલે કે જે આપણે રસ્તો હોય તેના દ્વારા, અને જળમાર્ગ દ્વારા પણ ભારત અને યુરોપ વચ્ચે શું હતી, લે વેચની જે હતી એ વસ્તુ ચાલતી હતી, પ્રથા ચાલતી હતી. પણ એ વચ્ચેના ભારત અને યુરોપ વચ્ચે જે રસ્તો છે, એ જે આપણે વસ્તુ આદાન પ્રદાન કરવાનો રસ્તો છે, એના કેન્દ્ર સ્થાનમાં તુર્કસ્તાનમાં ક્યાં, તુર્કસ્તાનમાં, આ શબ્દ યાદ રાખજો, આ MCQમાં પૂછાય છે કે ભારત અને યુરોપ વચ્ચે કયા દેશમાં, તો કે તુર્કસ્તાનમાં કયો છે, ઇસ્તંબુલ. કયો છે, ઇસ્તંબુલ. યાદ રાખજો, MCQમાં કાં તો ખાલી જગ્યામાં પૂછાશે કે ભારત, અથવા તો IMP છે તમારા માટે. બરાબર, કે ભારત અને યુરોપ વચ્ચે કયા સ્થાનમાં, કે તુર્કસ્તાનમાં ઇસ્તંબુલ નામનું જે શહેર હતું એ કયું છે, કોન્સ્ટેન્ટિનોપોલ. કયું છે, કોન્સ્ટેન્ટિનોપોલ. એને બીજું નામ શું છે, કોન્સ્ટેન્ટિનોપોલ. બરાબર, ઇંગ્લિશ શબ્દ એ મૂકી દે, ગુજરાતી શબ્દ એ મૂકી દે. બરાબર, તો ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપોલ, બરાબર, એ આવેલું હતું. હવે ત્યાંથી આપણે આજે બધા ઇંગ્લિશની, બ્રિટિશ શાસનનો શરૂ થાય છે, ઉદય શરૂ થાય છે. બરાબર, તો હવે આગળ કેવું થાય છે કે જે બધા જે ભારતને યુરોપ વચ્ચે કયો રાસ્તો હતો, ઇસ્તંબુલ વાળો રાસ્તો હતો. બરાબર, હવે કેવું થાય છે કે જે બધા તુર્કસ્તાન માટે આવેલો છે, એટલે તુર્કી મુસલમાનોએ શું કર્યું કે જે ઇસ્તંબુલ હતું, એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ હતું, ઇસ્તંબુલને શું કર્યું, જીતી લીધું. ઇસ્તંબુલને જીતી લીધું. એથી શું થયું કે ક્યારે જીત્યું, 1453માં. આથી યુરોપવાસીઓ માટે ભારત જવાનો જળમાર્ગ કેવો થઈ ગયો, બંધ થઈ ગયો. ત્યાંથી લે વેચ આવવા જવાની કેવી થઈ ગઈ, બંધ થઈ ગઈ. કેમ? કારણ કે પહેલા જે ઇસ્તંબુલ હતો એ તુર્ક મુસલમાનના હાથમાં નહોતો. બરાબર, એટલે આપણે તે રસ્તો મળતો હતો. પણ હવે શું થયું, તુર્કી મુસલમાનોએ કોને જીતી લીધું, આ ઇસ્તંબુલને જીતી લીધું. જેનાથી શું થયું કે ભારત અને યુરોપ વચ્ચેનો જળમાર્ગ કેવો થઈ ગયો, બંધ થઈ ગયો. હવે આગળ શું થાય છે, જુઓ.
તો કે ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. આગળ શું થાય છે કે યુરોપના લોકોને મરી મસાલા વગર ચાલતું હતું નહીં, ખાવાનું તો બને નહીં મરી મસાલા વગર, એટલે યુરોપના લોકોને મરી મસાલા વગર ચાલતું હતું અને એ સમયમાં ભારતથી જ યુરોપમાં કોઈ પણ વસ્તુઓ જતી હતી. મરી મસાલા બધા તેજાના હોય, મરી મસાલા બધા શેના હોય? ભારતના જ હતા. એટલે એ બંને વચ્ચેનો જળમાર્ગ કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. એટલે યુરોપવાસીએ શું કર્યું? યુરોપવાસીએ નવા જળમાર્ગની શોધ કરવાની નક્કી કર્યું. ત્યાંથી આપણો ભૌગોલિક સંશોધન, ત્યાંથી શું થાય છે? આપણું ભૌગોલિક સંશોધન શરૂ થાય છે. બરાબર. યુરોપવાસીએ શું કર્યું કે આપણે જે મરી મસાલા કે તેજાના શું થઈ ગયા? બંધ થઈ ગયા. મરી મસાલા ને તેજાના બધું આવતું જતું બંધ થઈ ગયું ને યુરોપવાસીઓને તો જુએ છે. તો હવે શું કરશે? તો કે યુરોપવાસીએ શું કર્યું કે ભારતથી યુરોપ વચ્ચેનો નવો જળમાર્ગ શોધવાનું નક્કી કર્યું. હવે એ રસ્તો કેવો હશે? ટૂંકો હશે? મોટો હશે? સુરક્ષિત હશે કે નહીં? એ બધું ક્યાં આવશે? હવે આગળ આવશે. વાત થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ફર્સ્ટ ઓફ ઓલ કે તમને જો આ વિડીયો ગમે તો એને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને બાજુમાં જે સબસ્ક્રાઈબનું બટન છે તો સબસ્ક્રાઈબનું બટન દે દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આગળનું જે છે આગળનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે માહિતી મેળવશું.